સપ્તઋષિ ફરી વખત પાર્વતી પાસે આવીને કહેવા લાગ્યા કે હે દેવી, હવે તો ભગવાન શિવે કામ નહીં બાળી દીધો, હવે તું વિવાહ કરીને શું કરીશ? ભગવાન શિવે તો કામને બાળી દીધો, હવે તારે ભગવાન શિવ સાથે વિવાહ કરીને શું કામ? જ્યારે માં પાર્વતી એમ કહ્યું કે સપ્તઋષિઓ માફ કરજો, અવિવેક થાય તો, અવિનય થાય તો અમને માફ કરજો મને, પણ તમને એવું લાગે કે ભગવાન શિવ કામી છે? ભગવાન શિવ તો અકામી છે, એને કામને કઈ લેવા દેવા નથી. મારા માટે તો ભગવાન શિવ અકામી છે, એને કામ ક્યારે સ્પર્શ ન કરે, અને જે કામને બાળી શકે એ કામ ભગવાન શિવને સ્પર્શ કરી શકે. અને અંતે ફરી પાછા પાર્વતી ભવાની પરીક્ષામાં પાસ થાય છે. ભગવાન શિવને સમાચાર મળે છે, અને ભગવાન શિવે કહ્યું તો આપણે હિમાલયને આમંત્રણ આપો, હિમાલયને કોઈ સમાચાર આપો. બ્રહ્માજી અને નારદજી જઈ અને હિમાલય પાસે જાય છે. હિમાલય પાસે જઈ અને પ્રસ્તાવ મૂકે છે કે ભગવાન શિવ અને તમારી પુત્રી પાર્વતીના વિવાહનો અમે પ્રસ્તાવ લઈને આવ્યા છીએ. પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો, અને બ્રહ્માજીએ કીધું તો હવે પ્રસ્તાવ સ્વીકાર્યો છે તો આજને આજ આપણે મુહૂર્ત જોઈ લઈએ. એમાં બહુ વિલંબ નથી કરવો, કારણ કે વિલંબ કરશું તો ઓલો તારકાસુર પાછો હક લેવા નથી દેતો. કારણ કે તારકાસુર એટલો બધો પ્રચંડ રાક્ષસ હતો. એટલે બ્રહ્માજીએ કહ્યું કે આપણે એક કામ કરો. નારદજીને કહેવામાં આવ્યું કે કેટલા વાનાના આપણે લગ્ન લેવા છે? બોલે 4 વાનાના લગ્ન લેવાના. આપણે પહેલા ત્યાં વાના હતા ને સાહેબ, હવે તો આ બધા જે અત્યારના જે યુવાનો છે એને ખબર નહીં હોય વાના એટલે શું કહેવાય. મારા વડીલો માતાઓ વડીલો બધા છે એને ખબર છે. લગ્નમાં વાના આવતા 4 વાના, 5 વાના, 8 વાના, 12 વાના, ક્યારેક ક્યારેક તો 20 વાનાના લગ્ન. અને ઈ જમાવટ હતી સાહેબ વાના હોય ત્યારે, જેના લગ્ન હોય ને વરરાજાના, ઈ વાનો ખાવા જવાનો. ક્યારેક ક્યારેક એ આપણે બપોરે હોય તો એક દિવસમાં આપણે 5-5, 6-6 વાના ખાવા જવાનું. 4 વાનાના લગ્ન લેવામાં આવ્યા. અહીંયા બધી હિમાલયે તૈયારીઓ કરી છે લગ્ન માટેની. બધું તૈયારી કરવા લાગ્યા, અને આ બાજુ ભગવાન શિવને સમાચાર મળ્યા કે અમે પ્રસ્તાવ દેતા આવ્યા, એને સ્વીકારી લીધો, અને હવે 4 વાનાના લગ્ન લખાણા છે. તો ભગવાન શિવે કીધું તો કરો તૈયારી. એટલે પછી તો જો હવે અહીંયા કામ પૂરું થઈ ગયું, બધા દેવતા નીકળી ગયા. અહીં કામ પૂરું થઈ ગયું. દેવતાઓનું કામ શું હતું કે લગ્ન કરાવવું એ કામ નહોતું. દેવતાઓનું કામ એ હતું કે ભગવાન શિવના લગ્ન થાય અને એના દાંપત્ય જીવનમાં પુત્રનો જન્મ થાય, તો એ પુત્ર તારકાસુરને મારે. બસ એ જ કામ હતું. અહીંયા પ્રસ્તાવ નક્કી થયો, લગ્ન નક્કી થયા, એટલે હાલો લો જય સિયારામ, બધા દેવતાઓ નીકળી ગયા. અહીંયા ભોળાનાથ એકલા, મહાદેવ, નંદી અને બાજુમાં ભૃંગી, શૃંગી, 3 જણા, ભોળાનાથ 4 જણા બેઠા. અને આ બાજુ દેવતાઓ બધા પોતપોતાનો સમાજ લઈ અને તૈયારી કરે છે લગ્નની. કુબેર એનો સમાજ લઈને તૈયારી કરવા લાગ્યા. ઇન્દ્ર વળી એનો ઐરાવત ઉપર હાથી, ઐરાવતને શણગારવામાં આવ્યા, સોનેથી મઢવામાં આવ્યા. બધા જ દેવતાઓ પોતપોતાનો સમાજ અને બધા જ દેવતાઓની પત્ની હતી એ બધા શણગારો સજાવવા લાગ્યા. અને ભોળાનાથ મહાદેવ તો મારો શિલા ઉપર બેઠા છે. સામે ઘડી મહાદેવ છે એ શૃંગી સામું જોવે, ઘડી મહાદેવ ભૃંગી સામું જોવે, ઘડી નંદી સામું જોવે, અને ઘડી થાય તો આ 3 મહાદેવ સામું જોવે. એટલે હિંમત કરી અને નંદીએ કીધું કે પ્રભુ આપણે તમારા લગ્ન છે 4 વાના. બોલે હા. આપણે બીજાના ગામમાં જવાનું છે. બોલે હા. તો મહાદેવ કઈક આપણે તૈયારી તો કરવી પડે ને. મહાદેવે કીધું ભાઈ આપણે લગ્ન કરવાના, આપણે કામ તો લગ્નનું છે, હવે એમાં શું તૈયાર થવાનું હોય? બોલે નહીં, અહીંયા હોય તો કાંઈ, આપણે બીજાના ગામમાં જવાનું છે મહાદેવ. એટલે આપણે, અને જો પ્રભુ બધાએ પોતપોતાનો સમાજ તૈયાર કર્યો છે. ઇન્દ્રનો સમાજ જોવો કેટલો મોટો સમાજ ભેગો કર્યો, વરુણે એનો સમાજ ભેગો કર્યો, કુબેરે એનો સમાજ ભેગો કર્યો, બ્રહ્માજીએ એનો સમાજ, અરે ભગવાન વિષ્ણુ નારાયણે પણ એનો સમાજ ભેગો કર્યો. અને આપણે તો કઈ અમે એક તમે 4 જણા છીએ. આપણે આપણો સમાજ ભેગો કરવો જોઈએ ને.
ભગવાન શિવે કીધું કે તો આપણો સમાજ ભેગો કરવો હોય તો તમે કહી દો કે આપણે મહાદેવના લગ્ન છે એટલે બધા હાજર થઈ જાય. એટલે નંદીએ શૃંગી વગાડી છે અને બધાને આમંત્રણ આપ્યું છે. જેટલા પણ ભૂતડાઓ હતા, જ્યાં જ્યાં આખા બ્રહ્માંડમાં જેટલા ભૂતો હતા, બધાને આમંત્રણ આપવામાં આવ્યું કે 4 દિવસ પછી 4 વાનાના આપણા મહાદેવના લગ્ન છે, બધાએ હાગમટે આવી જવાનું છે. બધાએ કોઈ ઘરે રહેવાનું નથી, બધાએ હાગમટે આવી જવાનું છે. કોઈ વળી આને ગ્રુપ બનાવી નાખ્યા. અત્યારે કેમ ગ્રુપ બનાવે? લગ્ન હોય ત્યારે જોવાની મજા આવે. વધારે જેના ઘરે લગ્ન હોય ને એ આખું અલગ ફેમિલીનું ગ્રુપ બનાવી નાખે વોટ્સએપમાં. પછી જે કામ હોય એ વોટ્સએપમાં મેસેજ કરી દે એટલે બધાને લાલા મળી જાય. એટલે બધાને ગોતવા ન પડે. એ બહુ કામ મને કહ્યું. સારું, સમયનો બચાવ થાય અને આમે પણ બચાય. એટલે ઓલી કોઈ વોટ્સએપમાં મેસેજ કરી નાખ્યા, કોઈ ફેસબુકમાં સ્ટોરી ચડાવી દીધી મહાદેવના લગ્ન છે ને આવી જાજો. અને જ્યાં આવા સમાચાર મળ્યા ત્યાં તો બધા ભૂતડાઓ હર હર મહાદેવ બોલતા બધા કૈલાસમાં આવ્યા છે. કોઈ ધૂન ગાતા ગાતા આવે. હા, બાબા તુલસીદાસજી કહે કે આ ભૂતોનું વર્ણન શું થાય છે. ભૂતો બધા કોઈ આ દેશ વિદેશમાંથી ભૂતડાઓ આવ્યા છે. કોઈ અમેરિકાથી આવ્યા, કોઈ ઓલી આફ્રિકાના ભૂતડા, કાળિયા ભૂતડાઓ આવ્યા. ભૂત તો ન્યાય હોય ને. આપણા ભારતમાં, ગુજરાતમાં તો ભૂત તો બધે હોય. બધા જ કૈલાસ તરફ આવવાનો પ્રારંભ કરી નાખ્યો. આ બાજુ બાબા તુલસીદાસજી કહે કે નંદીએ ભગવાન શિવને કહ્યું કે બધા તૈયાર થાય છે તો મહાદેવ તમારે પણ તૈયાર થવું પડે. તમે વરરાજા છો, તમે મુખ્ય છો, વર છો. વર એટલે શ્રેષ્ઠ. તમે વરરાજા છો એટલે તમારે તૈયાર તો થવું પડે. મહાદેવ કે ભાઈ આપણે હવે અમે શું તૈયાર કરવું? બોલે વરરાજાને હોય શું? બોલે વરરાજાને મુકુટ પહેરાવવો પડે. રાજાને મુકુટ પહેરાવવો પડે. સારા સારા પીતાંબર છે, પછી નીલાંબર છે, રક્તાંબર છે, શ્વેતાંબર છે, આવા વસ્ત્રો પહેરવા પડે વરરાજા. તમે તો પીતાંબર છો. એટલે આવું રૂપ લઈને આપણે પરણવા ન જવાય. આવા રૂપમાં આપણે ઉતારાય નહીં. ભગવાન શિવ કે આપણે કઈ બહાર જવાની જરૂર નથી. એક કામ કરો, અમારી જટા જે વિખરાઈ ગયેલી છે ને એને સુંદર રીતે એને બાંધી દો એટલે આપણે મુક્ત થઈ જાય. અને બાબા તુલસીદાસજી કહે અહીંયા ભગવાન શિવને નંદી, ભૃંગી અને શૃંગી આ ત્રણે થઈ અને ભગવાન શિવને હવે શણગાર કરે છે. અને બાબા તુલસીદાસ સુંદર મજાની ચોપાઈ લખે શિવ હિ શંભુ ગન કરહિ સિતારા, શિવ હિ શંભુ ગન કરહિ સિતારા, શિવ હિ શંભુ કરહિ સિતારા, શિવ હિ શંભુ ગન કરહિ સિતારા, જટા મુકુટ હરિ જટા મુકુટ જટાનો મુકુટ બનાવ્યો છે. જટા મુકુટ અહીં